વોર રૂમમાં આજે ખાસ ચર્ચા કરવી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, મહિલા આરક્ષણની વાતો, મહિલાઓ માટે અઢળક યોજનાઓની વાતો વચ્ચે આજે જે આંકડા હું તમને બતાવીશ એ જોઈ અને તમે સ્તબ્ધ થઈ જશો. ગુજરાતમાં છેલ્લા 7 વર્ષમાં મહિલાઓને લગતા 56,000થી પણ વધુ ગુનાઓ નોંધાયા છે અને જેમાં ગુજરાત જેવા મોડલ સ્ટેટમાં સરેરાશ 21થી 22 જેટલી મહિલાઓ દરરોજ હિંસા કે પછી સતામણીનો ભોગ બની રહી છે. ચિંતાજનક બાબત અહીં એ પણ છે કે ન્યાયિક પ્રક્રિયામાં વિલંબને કારણે સજાનો દર એ માત્ર અત્યારે 12% આસપાસ રહી ગયો છે અને 10,000થી વધુ કેસો હજુ પણ પડતર પડેલા છે. આ સાથે જ ડિજિટલ યુગની વાતો વચ્ચે પણ ગુમ થયેલી હજારો મહિલાઓ અને હજારો બાળકીઓ એ હજુ પણ લાપતા છે. તેનો કોઈ પત્તો નથી મળતો અને તેને શોધવામાં તંત્ર પણ ક્યાંક નિષ્ફળ સાબિત થતું હોય તેવું આ આંકડાઓ પરથી જણાઈ આવે છે. અને આ જ મુદ્દે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલ પણ જોડાશે, પણ તે પહેલા આપણે ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયાસ કરીશું કે કેટલા વર્ષમાં કઈ પ્રકારે અને કેટલા ગુનાઓ આચરવામાં આવ્યા છે. આંકડાકીય વિગતો તમને અત્યારે હું બતાવી રહી છું. ટીવી સ્ક્રીન પર જે ચાલી રહી છે વર્ષ 2017 જેમાં 8329 છે, વર્ષ 2018માં 8,300 ઉપરની ફરિયાદો નોંધાઈ છે. તે જ અનુસંધાને 2020માં 8,028 તો 2021માં 7,348 જેટલા ગુના નોંધાયા છે. તો આંકડાકીય વિગતો અત્યારે તમને હું બતાવી રહી છું. સેફ ગુજરાત અને મોડલ સ્ટેટની વાતો વચ્ચે આ આંકડા જે ખૂબ જ ચોંકાવનારા છે અને તે બધા વચ્ચે સુરક્ષાના દાવાઓ સામે અસુરક્ષાના આંકડા હું આજે તમને બતાવી રહી છું વોર રૂમમાં, અને જેના પર જ આપણે ખાસ ચર્ચા પણ આગળ કરીશું. પણ તે પહેલા 7 વર્ષમાં 56,000 કરતાં પણ વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. હવે તમે અનુમાન લગાવો, અંદાજો લગાવો કે મહિલા કેટલી સુરક્ષિત છે. સૌથી વધુ ગુના એ 2019માં નોંધાયા છે 8,799. આ આંકડાકીય વિગતો છે, એમને અધ્ધરતાલ વાતો નથી કરતા અમે. 2017ની વાત કરીએ તેમાં 2017થી 23 એટલે કે કુલ જે સમયગાળો છે તેમાં 56,000થી વધુ કેસ નોંધાયા છે. આ આંકડાકીય વિગતો તમને અમે બતાવી રહ્યા છીએ, જેમાં રોજ મહિલાઓને લગતા 21થી 22 જેટલા ગુના એ ગુજરાતની અંદર નોંધાય છે, જેને સ્ટેટ મોડલ કહેવામાં આવે છે, જેને સુરક્ષિત માનવામાં આવે છે. મહિલા અને બાળકીઓ ગુમ થાય છે તેવા પણ અઢળક કેસ અત્યારે સામે આવી રહ્યા છે અને એ તમામ કેસો વચ્ચે આ આંકડા જે સૌ કોઈને ચિંતામાં મૂકનાર છે. મહિલા સુરક્ષાની ખૂબ વાતો થાય છે, મહિલાઓને આગળ કરવાની ખૂબ વાતો થાય છે, એમને આરક્ષણ આપવાની વાતો થાય છે, એમને અનામતમાં ભાગ આપવાની વાતો થાય છે, કારણ કે 48% વસ્તી મહિલાઓ ધરાવી રહી છે ભારત દેશની અંદર. અને તે છતાં પણ ગુજરાત જેવા સેફ ગણાતા રાજ્યમાં પણ જો આ પ્રકારે આંકડાકીય માહિતી સામે આવતી હોય જે સૌ કોઈને સ્તબ્ધ કરી દે તેવી છે, તો તમે વિચાર તો કરો કે જે અન્ય રાજ્યો છે જેની તુલનામાં આપણે ગુજરાતને શ્રેષ્ઠ કહીએ છીએ, એ બધા જ રાજ્યોની અંદર મહિલાઓની શું હાલત હશે. આ સરકારે પણ વિચાર કરવો જોઈએ કે આ આંકડાકીય વિગતો એ કોઈ અધ્ધરતાલ નથી. ગુજરાતમાં બની રહ્યું છે, ગુજરાતમાં થઈ રહ્યું છે અને તેના આધાર પર આ આંકડા સામે આવી રહ્યા છે. અને આ આંકડા જો તમે જોઈ અને તમે પણ ચોંકી ઉઠશો, કારણ કે આ કોઈ મામૂલી આંકડા નથી. હજારોની સંખ્યામાં આંકડા સામે આવ્યા છે. જાન્યુઆરીથી કોર્ટમાં 10,000થી પણ વધુ કેસ પેન્ડિંગ છે, એટલે કે જાન્યુઆરી 2026 સુધીના આંકડા અત્યારે સામે આવ્યા છે. એ પછીના જે આંકડા છે તે મારી પાસે નથી આવ્યા અને અત્યાર સુધીના હું આંકડા તમને બતાવી રહી છું અને તે અંતર્ગત આટલા કેસ હજુ પણ પેન્ડિંગ પડ્યા છે. પોક્સો સહિતની ખાસ અદાલતો કરવામાં આવી છે, ફાસ્ટ ટ્રેક અદાલતો કરવામાં આવી છે, પણ તેમાં માત્ર 12% જ અત્યારે ન્યાય મળતું હોય તે પ્રકારનો ચોંકાવનારી વિગત પણ સામે આવી છે. અને એટલું જ નહીં, ઘણા એવા કિસ્સાઓ હોય છે જેમાં શરમ અને સંકોચના આધારે એ કિસ્સાઓ ખુલીને બહાર નથી આવતા, પોલીસના દરવાજા સુધી એ કિસ્સા ક્યારેય નથી પહોંચતા અને એવા અઢળક કિસ્સાઓ ગુજરાતમાં બની રહ્યા છે જેનાથી તમે, હું અને આપણે સૌ કોઈ અવગત છીએ. હજારો કેસ અદાલતમાં હજુ પેન્ડિંગ પડ્યા છે અને હજારો કેસ અદાલત સુધી પહોંચતા જ નથી. પરંતુ આ બધા જે અત્યારે હિંમત દાખવી અને ખુલીને સામે આવે છે એ વ્યક્તિઓની આ વિગતો છે. ચર્ચાને આપણે આગળ વધારવી છે અને ચર્ચાની અંદર આપણી સાથે ગેસ્ટ પેનલ પણ જોડાઈ ચૂકી છે, જેમાં ખુશીબેન યાદવ સામાજિક કાર્યકર જે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને અન્ય એક ગેસ્ટ એ આપણી સાથે જોડાશે. ખુશીબેન, મારે તમને એ પૂછવું છે કે સ્ત્રી સલામતીની જે વાતો થઈ રહી છે, અનેક એવા દાવાઓ થઈ રહ્યા છે અને આ બધા વચ્ચે આ ચોંકાવનારી વિગતો, આંકડાકીય બાબતો આજે સામે આવી છે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો સ્ટેટ મોડલ ગુજરાતને અત્યારે?
सबसे पहले हम कोई भी चीज को लेकर के ब्लेम कर देते हैं किसी स्टेट के ऊपर, पॉलिटिक्स के ऊपर। हम इस चीज को सेंट्रलाइज करके अगर ये देखें कि हमारी खुद की पर्सनल रेस्पॉन्सिबिलिटीज क्या है, क्योंकि हम खुद अपनी पर्सनल रेस्पॉन्सिबिलिटीज को भूल गए हैं और हम सीधा का सीधा एक ब्लेम गेम खेलना स्टार्ट कर देते हैं कि अगर आज मेरे घर में मेरे बच्चे के पास मेरा एक्सेस नहीं है, मैं मेरे बच्चे के साथ में अगर अपना खुद की बातें नहीं रख सकती हूँ, मैं मेरे बच्चे को कंट्रोल नहीं कर सकती हूँ, तो हाउ कैन वी इमेजिन कि हम पूरे के पूरी सारी चीजों को लेकर के एक गवर्नमेंट को, स्टेट को ब्लेम करें। खुशीबेन ये दूसरी बात है, ये दूसरी बात है। हम तो नॉलेजेबल है, हम अपने बचाव के लिए कुछ भी कर सकते हैं, लेकिन सरकार जिसको हम वोट दे रहे हैं, जिसको हम चुन के ला रहे हैं कि भाई आपको ये, आपके पास ये ऑथोरिटी है कि आप हमारी सुरक्षा करें, लेकिन नहीं, उसके बीच में ये आंकड़े सामने आए हैं। मैं मानती हूँ, लेकिन इसमें सरकार, ठीक है, सरकार का अगर हम एक पार्ट रखें तो क्या हम खुद भी पर्सनल इसमें रिस्पॉन्सिबल नहीं है? हम खुद अपने घर के अंदर हक से ज्यादा, बेटियों को फर्ज से ज्यादा तो हक की बातें करते हैं। फिर अगर ये चीजें हमारे यहाँ से स्टार्ट हो रही है, इसमें सरकार की रिस्पॉन्सिबिलिटी कहाँ आती है? अगर हम अपने बच्चे को, हमारी बेटियों को खुद सेफ नहीं रख पा रहे हैं, हम डायरेक्टली गवर्नमेंट को ब्लेम कर देते हैं। और बात रही वोट की, हमारे पास एवरी 5 years एक खुद चांस आता है। अगेन हम छोटी छोटी चीजों के लिए अपने आप को मिस गाइड करते हैं, मिस डायरेक्शन में लेके जाते हैं, और फिर अपने आप को, अगर हमें अपॉर्चुनिटी मिलती तो है, अगर हम किसी गवर्नमेंट से सेटिस्फाई नहीं है और चीजें तो बढ़ती जा रही हैं, जैसे 2017 के आंकड़े देखते हैं और 2023 के आंकड़ों को अगर हम कंपेयर कर रहे हैं तो वहां पे क्राइम बढ़ता जा रहा है। तो स्टिल अगर पूरी जनता अगर सेम गवर्नमेंट को चूज कर रही है तो वहां पे क्राइम कौन कर रहा है? क्राइम हमारे घर से, हमारी सोच से, पर इसका मतलब ये तो नहीं है ना खुशीबेन, इसका मतलब ये तो नहीं है ना कि सरकार नजरअंदाज कर दे सारी चीजें। सरकार जागना तो पड़ेगा उन्हें भी। कर रही है, सरकार ने जितनी स्कीम्स निकाली है। हाँ, तो फिर ये आंकड़े क्यों बढ़ रहे हैं? तो फिर ये आंकड़े क्यों बढ़ रहे हैं, वो नहीं समझ में आ रहा मुझे। तो जिस तरह से आंकड़े बढ़ रहे हैं उस तरह से हम अपने घर के अंदर, अगर पहले हम फीमेल्स को किस नजरिए से देखते थे और आज हम फीमेल्स को किस नजरिए से देखते हैं, फीमेल्स को हमने जितनी आजादी, मैं एक सोशल एक्टिविस्ट की तरह ये भी कहूंगी कि आजादी का मिसयूज भी धीरे धीरे बढ़ा है इन आंकड़ों के साथ साथ। आजादी का, और जो सोशल, जो हमारे देश में एक सोशल दीमक बन गई है, ये जो फोन है, सोशल मीडिया है, इन जो जितने क्राइम हुए हैं उनके पीछे आप ये देखेंगे कि गवर्नमेंट नहीं। खुशीबेन, आज तक आपने ऐसे कौन से अभियान चलाए, आपने ऐसे कौन से अभियान चलाए हैं आज तक जिससे महिलाओं जागरूक होती है, लड़कियों को ये समझ आता है कि नहीं भाई ये नहीं करना चाहिए, ये करेंगे तो ये हो जाएगा? आपकी ओर से कैसे प्रयास करे गए हैं? स्कूलों के अंदर बहुत सारे सेफ्टी ड्राइव्स किए हैं, शी टीम के साथ मिलके सड़कों पर हम लोगों ने बहुत सारी मुहिम चलाई है। कितनी सारी चीजें गवर्नमेंट ने स्कीम्स निकाली हुई है, लेकिन आज हमारी बच्चियों को मैं ये कहूं कि आपको ये नंबर्स आपके फोन में सेव होने जरूरी हैं, वो उस चीज पर ध्यान नहीं देते हैं। पेरेंट्स की खुद की गलती है कि पेरेंट्स खुद अपने बच्चे की सेफ्टी के लिए, कि हम अपने बच्चों को सोशल मीडिया पे क्या एक्सेस कर रहा है, क्या नहीं एक्सेस कर रहा है। आज हमारी बेटियां खुल के पेरेंट्स के सामने अपनी बात नहीं रख सकती हैं, जो एक सोशल गैप बनता जा रहा है। तो हम इधर गवर्नमेंट को ब्लेम करने से पहले अगर हम चीजों को, बिल्कुल खुशीबेन, मैं आपके पास फिर आऊंगी। रुचिकाबेन कक्कड़ भी हमारे साथ જોડે હવે। रुचिकाबेन, તમને શું લાગે છે? ખુશીબેન તો કહે છે કે ભાઈ આપણે ખુદ જાગૃત થવાની જરૂર છે, પણ તમને નથી લાગતું કે આપણે તો જાગૃત બનીશું, પણ આપણે જેને ખોબલે ને ખોબલે મત આપીએ છીએ, જેની પાસે આપણે સુરક્ષાની માગણી કરી શકીએ, એ લોકોનો કોઈ ભાગ જ નથી આમાં? માત્ર આપણે જ આપણું સેફ રહેવાનું છે, તો પછી એમની જરૂર શું છે? સાચી વાત છે આપની કે જો આપણી પાસે જે સત્તા છે, જે ઓનરેબલ ગવર્મેન્ટ છે, શું એમની પાસે કોઈ સત્તા નથી કે એવા કોઈ કાયદા નથી કે આપણે સેફ રહી શકીએ? તો જે રીતે ખુશીજીએ વાત કરી કે આપણી રીતે જે છે આપણે સેફ રહેવું પડશે, પછી જે લોકો સ્ટેપ ઉઠાવશે, તો એમની વાત સાથે બી હું સહેમત છું કે યસ, પણ કેટલી મહિલાઓને ખબર છે કે 1930 સાયબર ક્રાઇમ માટે છે? કેટલી મહિલાઓને ખબર છે કે 181 છે? આજે તમે રિમોટ એરિયાઝમાં જાઓ, રૂરલ એરિયાઝમાં જાઓ, ત્યાં જ ખરેખર અવેરનેસની જરૂર છે. અને ઇવન હું નર્સિંગ કોલેજીસમાં મને એક સેવાના રૂપે મને ઇન્વાઇટ કરે છે, લોઝ રિલેટેડ ટુ સેફટી ઓફ વિમેન, જે કાયદાઓ છે, જે આર્ટિકલ્સ છે, જે ફંડામેન્ટલ રાઇટ્સ ડ્યુટીઝ છે, તમે એ લોકોને કહો. પણ એ લોકોને પૂછવું બી છું ને તો એ લોકોને લાઈક એવું લાગે છે, શરમ
આવતી હોય છે, અથવા તો મેડમ અમે જઈએ છીએ ને તો અમને સામાજિક કલંકનો ડર લાગે છે કે ભાઈ મારી ભાઈનું શું થશે, બહેનનું શું થશે. એક બેઝિક નાના એવા જે છે પેલા છે, કેમ કે એ લોકોને દબાવી દેવામાં આવે છે. ઘરમાં જેવું એટમોસ્ફિયર નથી, આવું ઘરમાં જ એને દબાવી દેવામાં આવે છે કે પેરેન્ટ્સ એવું કહે છે તારાથી આવું બોલાય, તું તો છોકરી છો, તું તો ઘરની દીકરી છો. નહીં, દીકરાને અધિકાર ઓછા આપશો, દીકરીઓને વધારે બોલવાના અધિકાર આપશો તો આ બધું જે ક્રિમિનોજેનિક સોસાયટી દીકરીઓની અગેન્સ્ટમાં બધું જે થાય છે, મહિલાઓની અગેન્સ્ટમાં જે થાય છે એ અટકે. બાકી તો સરકાર છે, સત્તા છે, ઇવન કોર્ટ છે, લો એન્ડ ઓર્ડર છે, બધું જ છે, પણ ક્યાંય ને ક્યાંય મહિલાઓ પોતે જ બહાર નથી આવી શકતી. આજે કેટલા લોકોને ખબર છે કે 1956 પછી દીકરા જેટલો જ દીકરીને પ્રોપર્ટીમાં અધિકાર છે? નથી ખબર. એના માટે બી કેટલા પેન્ડિંગ કેસીસ હશે બધી જ સિવિલ કોર્ટમાં. તમે જઈને એક વખત ચેક કરજો, કારણ કે એમાં દીકરીઓ પીડાય છે, દીકરીઓને ખબર જ નથી, બહેનોને ખબર જ નથી. બસ એ લોકો બિચારા થઈને બેસી જાય છે અને ભાઈઓને એમ થાય છે કે ભાઈ એ લોકો તો શું એ કરી શકશે. અને રુચિકાબેન, અહીંયા વિવિધ અદાલતો, આ જે આંકડાકીય માહિતી મારી પાસે પહોંચી છે તેના પરથી હું તમને પૂછી રહી છું કે વિવિધ અદાલતો ફાસ્ટ ટ્રેક આપણે બનાવી છે, તેની અંદર તાત્કાલિક ધોરણે આવા જે પોક્સોના કેસ હોય છે એનો નિકાલ આવી શકે છે. પણ આ બધા વચ્ચે આજે મને જે આંકડાકીય વિગતો સામે આવી છે, હું પોતે પણ સ્તબ્ધ બની ગઈ છું. કારણ કે તમે જુઓ, સજાનો દર માત્ર 12% જ બતાવી રહ્યા છે. આમાં એ કઈ રીતે સંભવ બની શકે? જી, આપે જે વાત કરી એ ખૂબ સાચી છે કે ઇવન ધો ફાસ્ટ ટ્રેક કોર્ટ છે, તો આપણે ગ્રીષ્માના કેસમાં જોયું કે ગાંધીનગર, સુરતના કેસીસમાં જોયું કે ઇમિડિયેટ જે છે એ ચાર્જશીટ થઈ જાય છે, ઇમિડિયેટ હેંગ ટીલ ડેથનું થઈ જાય છે. પણ ઘણી વખત એવું બને છે કે એમાં જે છે એ એફઆઈઆર પછી ચાર્જશીટ પછી ચાર્જ ફ્રેમ કરવો કે નહીં, એ જજે એના ઉપર ડિસાઇડ કરવું પડે છે કે કેટલા આઈ વિટનેસ છે, એનું ઇન્ક્વેસ્ટ પંચનામું, આ બધું પોસ્ટમોર્ટમ રિપોર્ટ, એફએસએલમાં શું રિપોર્ટ આવ્યો, આ માઇન્યુટલી જોવામાં આવે છે. એટલા માટે જે છે આ આંકડો જે છે ઓછો છે. ઇવન નિર્ભયાની બી વાત કરીએ તો એમાં બી લોકો એવું કહે છે કે નિર્ભયાને તો કેટલી વાર લાગી ગઈ. બટ એવું થઈ જાય કે નિર્દોષ જે છે એ દોષી ના બની જાય, દોષી નિર્દોષ ના છૂટી જાય. એટલે રુચિકાબેન, અહીંયા એવું કહી શકાય કે અત્યારે જે કાયદાની પ્રક્રિયા છે, જે પ્રણાલી છે, એ ખૂબ જટિલ છે અને તેને કારણે ક્યારેક આ સજાનો જે આખો આ જે માત્રા સામે આવી રહી છે ખાલી 12% છે. જી. હવે તમે એના ઉપર જ કાયદાને બ્લેમ કરો, જ્યુડિશિયરીને બ્લેમ કરો કે લો એન્ડ જસ્ટિસને બ્લેમ કરો, તો તમે ટ્રાયલ કોર્ટની ખાલી પ્રોસિડિંગ્સ જોશો ને તો એટલી લેન્ધી હોય છે કે પ્રોસિક્યુશન ટુ એક્યુઝડ, પછી પ્રોસિક્યુશન શું જવાબ આપે છે, પ્રોસિક્યુશન શું રિપોર્ટ લઈને આવે છે, શું આયોનું નિવેદન હોય છે, આ બધું જ જે છે માઇન્યુટલી જોવામાં છે. આયો કંઈક નવું નિવેદન લઈને આવે છે, કોઈ વિટનેસ હોસ્ટાઇલ થઈ જાય છે, પહેલા આપણી સાઈડ બોલતો ને પછી હોસ્ટાઇલ શા માટે થયો, આ બધું જ જે છે માઇન્યુટલી જોવામાં આવે છે. એટલે ક્યારેક જે છે એ સજાનો દર અથવા તો જે પ્રોસિડિંગ્સ એકદમ સ્લો થઈ જાય છે. બિલકુલ. ખુશીબેન, હવે તમારી પાસે આવવા માંગુ છું. અને જે આપણું સામાજિક આખું માળખું અત્યારે તૈયાર છે, આપણે પહેલાં સહકુટુંબ સાથે રહેતા હતા અને હવે વિભાજનની પ્રક્રિયા જે વધુ આપણા સમાજની અંદર પ્રવર્તી રહી છે, આ કેટલું કારણદર્શક છે અને એને પાછળના જે કારણો છે તે તમે કઈ રીતે જુઓ છો? અને લોકોને હવે તમે શું કહેશો કે ભાઈ આ બાબતે જો તમારે સેફ રહેવું હોય કે દીકરીઓને સેફ તમારે રાખવી હોય તો તમારે શું કરવું જોઈએ? सबसे पहले तो अगर हमें हमारे घर को, हमारे देश को हमें क्राइम फ्री बनाना है, और स्पेशली अगर बात करी जाए यहाँ पे बेटियों की बात हो रही है, तो शुरुआत हमें हमारे घर से करनी पड़ेगी. घर के अंदर एक माँ अपनी बच्ची को खाना बनाना सिखाती है कि आपको अगले घर जाकर के खाना बनाना है. कभी उसने ये सिखाया, माँ ने कभी ये शुरुआत की कि कभी भी तुम्हें अपनी सुरक्षा के लिए भी, तो माँ जिम्मेदार नहीं है यहाँ पे, अपनी बच्ची को खुद लाचार बनाती है. लड़का होता है जिस घर में आप उसे गाड़ियां, गन, ऐसे टॉयज देते हो, लेकिन जब बेटी पैदा होती है हम उसे गुड़िया खेलने को देते हैं. वहीं जेंडर बायस तो आपने वहीं पे उसको लाचार बना दिया, जेंडर बायस करके. तो लड़कियों को आप जब से वो पैदा होती है, जब तक बड़ी होती है, समझदार होती है, तब तक आप उसे इतना लाचार बना चुके होते हैं, उसकी इर्द गिर्द इतना सॉफ्टनेस दिखा चुके होते हो कि वो उसके अंदर कितनी ताकत है, वो कितनी एम्पावर्ड है, वो खुद भूल जाती है. और जब बात फिर इस तरह के फीचर्स की आती है, इस तरह सब चीजें इंसिडेंट होते हैं, तो हमें अचानक से वुमेन एम्पावरमेंट जाग जाता है हमारे अंदर. हम ये आंकड़े हमारे सामने आए हैं, मैं मानती हूँ ये बढ़ोतरी की तरफ है, लेकिन आज भी
इनसे कई अधिक आंकड़े वो हैं जहां पे सेटलमेंट हो जाता है। आप क्यों आवाज नहीं उठा रहे हो अपनी बेटी के लिए? घर के अंदर अगर किसी बच्ची के साथ कुछ हुआ है, वही माँ बाहर आकर के अपनी बच्ची को साइलेंट रहने के लिए बोल देती है कि हमारी इज्जत का क्या होगा। जब माँ खुद कॉम्प्रोमाइज करती है अपनी बेटी के लिए, तो उस देश में हम सरकार को या किसी और को ब्लेम करके क्या करेंगे? બિલકુલ આજ વાત એટલે કીજાય હા ગાંવ की 18 ખુશીબેન साल એટલે से पहले રુચિકાબેન हमने अभी ખુશીબેનનું कुछ કહેવું समय કંઈક पहले એવું થાય છે કે ઘરની અંદર સામાજિક જે વ્યવસ્થા છે એ ક્યાંક એમાં ક્યાંક ભૂલ રહી જાય છે, એમાં ક્યાંક ત્રુટિ ને એમાં ક્યાંક ખામી રહી જાય છે। અને ઘણી તમે અહીંયા પણ જુઓ, આજે આંકડા સામે આજે આવ્યા છે અને ઘણા કેસ એવા પણ હશે જેની અંદર સામાજિક ડરને કારણે, ઘર કંકાસને કારણે અથવા તો અન્ય કોઈ એવા પરિબળો, શરમજનક બાબતોને કારણે ઘણા કેસ તો પોલીસ સ્ટેશનના ઉંબલ સુધી પહોંચ્યા પણ નહીં હોય। ખેર આપણે એમાં નહીં, અને હવે આપણે બીજા આમાં આંકડા સામે આવ્યા છે કે નાની જે બાળકીઓ છે એ અત્યારે બહુ ગુમ થઈ રહી છે, તો એની આંકડાકીય વિગતો પણ અત્યારે હું ટીવી સ્ક્રીન પર ગ્રાફિક્સના માધ્યમથી બતાવી રહી છું। તો મને એ સમજવું છે કે બાળકીઓ ગુમ થઈ રહી છે આટલી બધી, પણ એ પાછી જે મળે છે, જેને શોધવાની આખી પ્રક્રિયા છે એમાં પણ ખૂબ વિલંબ થઈ રહ્યો છે અને વર્ષોના વર્ષો વીતી જાય છે અને કોઈ જવાબ એ માતા પિતાને નથી મળતો જેની બાળકીઓ ગુમ થઈ હોય છે, જેના ઘરની મહિલાઓ ગુમ થઈ હોય છે। આના પાછળની આખી પ્રક્રિયા છે તે પણ ખૂબ આમ નથી લાગતું તમને કે બહુ આમ ઢીલી ગતિએ ત્યાં કામ થતું હોય? એટલે આ બધા પર તો પોલીસની કામગીરી પર પણ સવાલ ઊભો થાય છે। मैं मानती हूँ आपकी बात, बिल्कुल मैं आपकी बात से सहमत करती हूँ कि ये सारी प्रक्रिया में बहुत समय लगता है। शायद तब तक वो बच्ची के साथ इंसिडेंट जो हम इमेजिन ना करें वो सब हो चुका होता है। कई ऐसे किस्से भी आए हमारे सामने कि बच्ची की उम्र अगर अप्रोक्सीमेटली 3 साल है, उसे मिलते मिलते 10 साल हो जाते हैं। और धीरे धीरे जैसे समय जाता है, शायद हम एक होप, पेरेंट्स की तरफ से भी एक होप चली जाती है कि अब शायद वो बच्चा मिल पाएगा। मगर इसमें सरकार या पुलिस किसकी हेल्प लेती है? पुलिस में गिने चुने लोग होते हैं, वो अपने इर्द गिर्द लोगों से हेल्प मांगते हैं। आज अगर मैं अरे खुशी बहन, आजकल डिजिटल युग है। खुशी बहन आप देखें तो सही, डिजिटल युग है, सीसीटीवी फुटेज है, ड्रोन है, सर्विलेंस किया जाता है, इतनी सारी नाइट पेट्रोलिंग के दावे होते हैं, पूरी रात पुलिस घूमती है, ऐसा दावा हो रहा है और उसके बीच ये सब कुछ हो रहा है, वो देखने लायक है। सब ये सारी टेक्नोलॉजी भी कहीं ना कहीं ये सब चीजों की जिम्मेदार है। आप अगर जो रियल इंसिडेंट्स होते हैं वहां पे टेक्नोलॉजी का मिसयूज हो जाता है। कहीं ना कहीं जब एक आंदोलन जिस दिन हम खुद शुरू करेंगे हमारी बच्चियों के लिए, ये पुलिस प्रशासन के आगे, शायद उस दिन हमें खुद इस महत्व को समझना पड़ेगा, इस बात को समझना पड़ेगा कि हमें हमारे हक लेने के लिए एक आंदोलन। आप कितने लोगों को आपने देखा है कि किसी बच्ची का अपहरण हो गया है और उस पुलिस स्टेशन के सामने आपने 1 महीने तक कोई आंदोलन देखा हो? कैंडल मार्च जरूर देखते होंगे, आपने किस दिन ऐसे आंदोलन देखे हैं? नहीं देखे हैं, क्योंकि लोगों का इंटरेस्ट नहीं है उसमें। आज इंटरेस्ट तो है लेकिन लोग भूल बहुत जल्दी जाते हैं। हमारी कमनसीबी यही है कि हम भूल बहुत जल्दी जाते हैं। हमारे साथ जो होता है वो किसी और के साथ ना हो, इसके लिए जुम्बेश हम लगातार नहीं चला सकते क्योंकि हमारे पास इतने सारे मुद्दे हैं कि हमें भूलना ही पड़ता है। आपके पास मैं फिर से आऊंगी। रुचिकाबेन, તમે આ વસ્તુને કઈ રીતે જોઈ રહ્યા છો? ડિજિટલ યુગની સતત વાતો અને વારંવાર એઆઈની વાતો, એઆઈની દુનિયામાં જઈશું આપણે અને આપણે સતત ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છીએ, સર્વેલન્સની કામગીરી થઈ રહી છે, નાઇટ પેટ્રોલિંગ થઈ રહ્યા છે ને બધા વચ્ચે બાળકીઓ ગુમ થઈ રહી છે, તેને શોધવામાં આપણને વર્ષો લાગી જાય છે। સી આપે જે વાત કરી એ ખૂબ સાચી છે, કારણ કે જે અત્યારે હ્યુમન ટ્રાફિકિંગ છે, બાળકીઓ ગુમ થાય છે ને એને અમે કાયદાની ભાષામાં હ્યુમન ટ્રાફિકિંગ કહે, તો હ્યુમન ટ્રાફિકિંગનો બી કાયદો છે। હવે હ્યુમન ટ્રાફિકિંગનો કાયદો છે પણ કોને કોને ખબર છે? હવે હું આપના માધ્યમથી ખાલી માત્ર હું સરકારને એ જ, આપે જે છે 181 બનાવી, 112 બનાવી, પણ 181માં કેવું થાય છે કે મહિલાઓના ઘરમાં જે હસબન્ડ સાથે કંકાશ હોય કે સાસુઓ સાથે કંકાશ હોય એ સોલ્વ કરે છે। તો આપના માધ્યમથી એ કહેવા માંગીશ કે એક એવો, જેવી રીતે સાયબર ક્રાઇમનો 1930 છે, 181 મહિલાઓ માટે છે, એવી રીતે હ્યુમન ટ્રાફિકિંગનો એક સ્પેશિયલ નંબર જો છે એ બહાર પાડવામાં આવે તો એમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ જે SITની યોજના કરવામાં આવે, એ એટલું વિજિલન્ટલી એ કમિટી કામ કરે કે આ જે બાળકીઓ ગુમ થાય છે ને એ ઓછી થઈ જાય। પ્લસ આપે જે એઆઈની વાત કરી તો રિસેન્ટલી આપણે જોયું હશે કે AI જેમિનીનો ક્રેઝ વધી ગયો છે। ચલો એમાં પ્રોમો મૂકો, આવો ફોટો જોઈએ છે, પણ આપના માધ્યમથી એ કહેવા માંગીશ દીકરીઓને કે આપને ખબર નથી કે આપના બોડીને પોઈન્ટ ટુ પોઈન્ટ એ વસ્તુ સ્કેન થાય છે। આજે હું જે નર્સિંગ કોલેજ હોય, મેડિકલ કોલેજીસમાં હું વિમેન લોઝના જે સેમિનાર આપવા જાઉં છું અને હું પૂછું છું કોને કોને AI જેમિનીનો યુઝ કર્યો છે, બધા એકબીજા સામું જોઈને હસે છે। એટલે every girl, each and every girl has used it, પણ એ લોકોને એ અવેરનેસ નથી કે આમાં કેટલું
કેટલું બધું સાયબર ફ્રોડ ને સાયબર સ્ટોકિંગ થાય છે. તમને પાછળથી કોઈ પણ રીતે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તમારા ફોટોને કન્વર્ટ કરી નાખે છે. પણ એ દીકરીઓને ખાલી અત્યારે સારું દેખાવું છે, સારું મીડિયા સામે પોતાનું સારું ડીપી એટલે સોશિયલ મીડિયાની આખી લાઈફ આવી ગઈ છે ને, એ પણ એક ડિસ્ટર્બન્સ ઊભું કરી રહી છે. રુચિકાબેન, હવે તમને મારો છેલ્લો સવાલ, અને મારે તમારી પાસેથી એ સમજવું છે કે અત્યારની આ પ્રક્રિયા છે જેમાં સરકાર કામગીરી કરી રહી છે અને લોકો પણ અવેરનેસ તરફ આગળ વધી રહ્યા છે, પણ તમે લોકોને સીધી અને સચોટ સલાહ શું આપશો કે એ લોકો બચી શકે આ બધી વસ્તુઓમાંથી? જી, હું આપના માધ્યમથી એ જ સલાહ આપીશ કે આજે હું પણ ઉબરમાં ટ્રાવેલ કરું છું, પબ્લિક ટ્રાન્સપોર્ટમાં, તો હું મારું લોકેશન જે મારા નિયર એન્ડ ડિયર વન ફેમિલી ગ્રુપ છે એમાં હું મૂકી દઉં છું કે આઈ એમ ગોઈંગ ફ્રોમ, ઇવન કોર્ટ જાઉં છું તો સ્ટાર્ટેડ ફ્રોમ કોર્ટ, રીચ, આ બધા મેસેજીસ જાય છે. તમે એવું ના સમજો કે તમારા ઉપર એ સર્વેલન્સ કેમેરા છે, તમારું ફેમિલી કે નિયર એન્ડ ડિયર વન. તમે લાઈવ કોઈ એવી જગ્યાએ જાઓ છો તો 8 અવર્સનું લાઈવ લોકેશન આવે છે વોટ્સએપમાં, એ તમે તમારા નિયર એન્ડ ડિયરને શેર કરી દો, જેથી તમે કેબમાં ક્યાં જાઓ છો, શું ફરો છો, શું કરો છો, એ બધું જ. અને પ્લીઝ અવોઇડ ટુ પુટ યોર ફોટોઝ ઓન સોશિયલ મીડિયા. ને બહુ બધાને કાંઈ જ દેખાડો કરવાની જરૂર નથી કે તમે શું છો, એ લોકોને આપોઆપ ખબર પડશે જ. બિલકુલ બિલકુલ. ખુશીબેન, તમારી પાસેથી મારે એ સમજવું છે કે તમે જે રીતે કહી રહ્યા છો કે ભાઈ આમાં સરકારનો મહદઅંશે ઓછો વાંક છે, પણ ઘરની અંદર સજાગતા વધારે જરૂરી છે, તો હવે તમે જ એડવાઇસ આપી દો કે સ્ત્રીઓને શું કરવું જોઈએ, કારણ અને પુરુષોને પણ કંઈક સલાહ આપજો, કારણ કે એમને પણ સમજવાની ખાસ જરૂર છે ને, કારણ કે ગુના એમને તો થતા નથી. सच बात है आपकी। और आज बेटियां सबसे ज्यादा क्लोज होती है तो वो अपने पिता से होती हैं, तो वही पिताओं से, वही जो फादर हैं यहाँ पे, उनसे मैं गुजारिश करूंगी कि अपनी बेटियों को सशक्त बनाइए, उन्हें उनका क्या फर्ज है उससे ज्यादा उनकी क्या हक है वो बताइए, उन्हें घर में किचन से सीमित ना रख के बाहर की दुनिया अगर बेटी अपने बाप का हाथ पकड़कर देखती है तो मैं उस चीज की अश्योरिटी देती हूँ शायद ही वो कहीं बाहर किसी क्राइम का शिकार होती है। वहीं अगर हम घर के अंदर अपनी बच्ची को ये बोलेंगे कि बाहर 7 बजे के बाद आप मत जाना, ये मत करना, वो मत करना, वो खुद ही अपने आप को इतना कमजोर समझ लेती है और जिस चीज के लिए आप किसी भी व्यक्ति को ना बोलेंगे वो अंदर से वही करता है। और आपका जो पेरेंटिंग जो डिस्टेंस हो जाता है अपने बच्चे के और आपके बीच में, वो इतना गैप हो जाता है कि वो फिर कोई और उस गैप में अपनी जगह बनाने लग जाता है। और जैसे ही किसी तीसरे व्यक्ति की एंट्री होती है, भले वो फीमेल हो कि मेल हो, वहां पे एक गैप शुरू हो जाता है और वहीं से वो बच्चे का दिमाग ब्रेन वॉश उस व्यक्ति के द्वारा शुरू हो जाता है। तो आज अपनी बेटियों को फर्ज की जगह हक, उनके जो हक है वो सिखाइए। मोबाइल का किस तरह से यूज है और क्या मिसयूज है वो जरूरी है। अपने बच्चों को सेफ रखने के लिए घर के अंदर उनके साथ खुद बात कीजिए, उनका जितना इन्वॉल्वमेंट फैमिली के साथ होगा उतना ही वो बाहर की दुनिया से और मोबाइल से, सोशल मीडिया से, आज इंटरनेट से कम इंटरेक्ट करेंगे। आज अगर एक बच्चा रोता है, माँ तुरंत उसे मोबाइल देती है, उसे यही नहीं पता कि बच्चा आज किस चीज का एक्सेस कर रहा है, किस चीज का एक्सेस नहीं कर रहा है। अभी हमने खुद भी रिसेंटली ऐसे देखे हैं कि 3 बच्चियां एक साथ सुसाइड कर लेती है। तो आज सोशल मीडिया हमारे ब्रेन को चला रहा है। बिल्कुल, हाँ। तो ये क्वेश्चनेबल हो गया है हमारी सोसाइटी के लिए, हमारे लिए, हमारी फैमिली के लिए। देखिए ये सब चीजें जो घर के अंदर एक माँ और बाप के हाँ, मतलब हाँ, खुशीबेन मतलब કે બધા જ લોકોએ અવેરનેસ રાખવાની જરૂર છે, એ સ્ત્રી હોય, એ પુરુષ હોય, એ ગમે તે હોય, પણ એને અવેર રહેવું ખૂબ જરૂરી છે. આપ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર.